જો મિત્રો આપણે આ 12મા ધોરણના 9મા પાઠના આગળ જે કંઈ લેક્ચર થયા એની અંદર આપણે એ વાત કરી કે એની અંદર આપણે જે ખાદ્યાન્ન છે, ખાવા માટે જરૂરી ધાન અનાજ, એની ઉન્નતીકરણની કાર્યનીતિ એટલે કે એનું ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ એ આપણે આ પાઠમાં શીખવાની છે. તો એના માટે આપણા પાઠની અંદર કુલ 4 મુદ્દા આપ્યા છે, 9.1, 2, 3 and 4. એ પૈકી આપણે 9.1ની વાત પૂરી કરી, 9.2માં પણ જે પેટા પહેલો મુદ્દો છે એ પૂરો કર્યો. આ જે 9.1 છે એમાં આપણે પશુપાલનની વાતો કરી. એ પશુપાલનની વાતોમાં પાછા પેટા આપણે 4 મુદ્દા જોયા હતા. એક કૃષિ વિષયક જે કંઈ પશુઓ છે, કૃષિને લગતા પશુઓ, એના માટેની પદ્ધતિ, એમાં પાછા 2 વસ્તુ જોઈ. એક ડેરી ઉદ્યોગ, ડેરી ઇન્ડસ્ટ્રી, અને બીજું મરઘા ઉછેર કેન્દ્ર અથવા તો પોલ્ટ્રી ફાર્મ. એના પછી બીજો મુદ્દો આપણે જોયો હતો મધમાખી ઉછેર કેન્દ્ર એટલે કે એપી કલ્ચર. એક મુદ્દો આપણે જોયો હતો સંવર્ધનનો, અંતર સંવર્ધન અને બહિર્સંવર્ધન. અને એક ચોથો મુદ્દો જોયો હતો મત્સ્યોદ્યોગ અથવા તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મત્સ્યોદ્યોગ કેન્દ્ર. તો એ માછલી ઉછેર કેન્દ્રમાં આપણે એક શબ્દ રહી ગયો છે, એ શબ્દ છે બ્લુ રિવોલ્યુશન. એનો મતલબ થાય નીલ ક્રાંતિ. આપણે આવી એક વ્હાઇટ ક્રાંતિની વાત એ આ પશુપાલનવાળા જ પહેલા મુદ્દામાં કરી હતી. 9.1નો પહેલા પેટો મુદ્દો ડેરી ઇન્ડસ્ટ્રી. એની અંદર ડૉક્ટર વર્ગીસ કુરિયને જે કન્સેપ્ટ, ખ્યાલ, જે આઈડિયા, જે પદ્ધતિ, મેથડ આપણને બતાવી દૂધના વ્યવસ્થાપનની, એને કારણે દેશની અંદર જે દૂધમાં ક્રાંતિ આવી એને આપણે કહીએ છીએ વ્હાઇટ રિવોલ્યુશન અથવા તો શ્વેત ક્રાંતિ. એમ આ મત્સ્યોદ્યોગના પ્રોત્સાહનને કારણે પણ માછલીને આપણે ઘણો બધો ઉછેર અને સંવર્ધનને ઉપયોગ, વિતરણ વગેરે વ્યવસ્થા એટલી આપણે સારી કરી શક્યા છીએ કે એની અંદર પણ ઉદ્યોગમાં ક્રાંતિ આવી છે. કહેતા આપણને ઘણો બધો ફાયદો થાય છે. એ વિકાસ એનો ઉદ્યોગનો ઘણો બધો થયો છે. તો માછલીના ઉદ્યોગના વિકાસને કહેવાય બ્લુ રિવોલ્યુશન અથવા તો નીલ ક્રાંતિ. કારણ કે મહદઅંશે માછલી દરિયામાંથી પકડવામાં આવે છે. દરિયાનું પાણી બ્લુઇશ હોય, વાદળી કલરનું નીલું, એટલે આપણે એને બ્લુ રિવોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. એ ઉપરાંત આપણે જે 9.1માં પેટા ત્રીજો મુદ્દો શીખ્યા હતા એમાં પણ એક વાત આપણે બતાવવાની બાકી હતી. જે આપણે સંવર્ધનના પ્રકાર શીખ્યા, પ્રાણી સંવર્ધનના અંતર સંવર્ધન અને બાહ્ય સંવર્ધન. બાહ્ય સંવર્ધનમાં બહિર્સંકરણ, પર સંવર્ધન અને આંતરજાતીય સંકરણ. આ બધી બાબતો આપણે આગળના લેક્ચરમાં જોઈ છે. તો એની અંદર એક બાબત એ આપણને આપી છે કે જે પશુ છે, નર પશુ, એ સારામાં સારી ઓલાદનું હોય તો એનું જે વીર્ય છે એ થીજાવી અને સાચવી રાખવામાં આવે છે. એને કારણે ભવિષ્યમાં એ પશુની ગેરહાજરીમાં પણ સારી ઓલાદનું જે પશુ કે જાત છે મેળવી શકાય. એ થીજાવેલા વીર્યને એ યોગ્ય પ્રક્રિયા દ્વારા માદા પ્રાણીને આપવાથી એવી જ નસ્લનું, જાતનું પાછું આપણને પ્રાણી છે એ મળે. તો એ જે રીત છે એના ફાયદા છે. ફાયદા એ કે એ પ્રાણી ન હોય તો પણ એ પ્રકારનું પ્રાણી, એનું વીર્ય થીજાવેલું આપણી પાસે છે, એટલે કે શુક્રકોષો, શુક્રાણુ, તો એવી જ જાતનું પ્રાણી આપણને મળી આવે. વળી એ પ્રાણી દૂર હોય તો એ ટ્રાન્સફર કરવાની પણ જે કંઈ સમય શક્તિનો બચાવ થાય, જો આપણે એનું વીર્ય છે આર્ટિફિશિયલી એ માદા પ્રાણીને આપીએ તો. એવી રીતે નર માદા પ્રાણીને ભેગા થવાથી જે કંઈ એમને લગતા જાતીય રોગો, જાતીય સંપર્કને કારણે ફેલાવાના હોય એ પણ અટકી જાય. એ નર પ્રાણીની રાખ રખાવટ, વ્યવસ્થાપન, એને પાળવા માટે ખર્ચો, જગ્યા, એ બધું પણ બચી જાય. એટલે જે આ કૃત્રિમ વીર્યસેચન છે, પ્રાણીઓની સારી ઓલાદ મેળવવા માટે સારી ઓલાદના નર પ્રાણીઓના વીર્યને થીજાવીને રાખી મૂકવાની પદ્ધતિ, એ પછી જ્યારે જરૂર પડે યોગ્ય માદા પ્રાણીને આપવામાં આવે એને કહેવાય કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, AI. આપણે માનવીમાં ચોથા પાઠમાં શીખ્યા હોઈએ તો એ એક મેથડ પણ છે જેના કારણે ઘણો સમય, શક્તિ અને વ્યવસ્થા બચી જાય અને એનાથી
ઈચ્છીએ એવી સારી ઓલાદનું પ્રાણી આપણે મેળવી શકીએ. એની અંદર એક શબ્દ આપણે સમજાવવાનો બાકી હતો, એ છે MOET. MOET નો મતલબ થાય મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. એટલે શું, એ વાત પણ આપણે ચોથા પાઠમાં માનવ સંદર્ભમાં કરી છે. અહીંયા આપણે પ્રાણી સંદર્ભમાં કરીએ છીએ કે જ્યારે જે માદા પ્રાણી છે, ગાય કે જે પણ માદા પ્રાણી છે, એ માદા પ્રાણીના શરીરમાં અંડકોષો પૂરતા ઉત્પન્ન થાય નહીં, તો આપણે અંતઃસ્ત્રાવી સારવારથી એની અંદર એક સમય એક કરતાં વધારે અંડકોષો ઉત્પન્ન થાય એવો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે અહીંયા એનું નામ જ છે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. એને કારણે એક કરતાં વધારે અંડકોષો ઉત્પન્ન થાય એનું આપણે ફલન કરાવીએ અને પછી એને યોગ્ય પ્રાણીમાં દાખલ કરીએ. તો એ જે ફલન થયા પછીનો ગર્ભ, એમ્બ્રિયો મતલબ ગર્ભ, એને આપણે યોગ્ય પ્રાણીમાં ટ્રાન્સફર કરીએ, તબદીલ કરીએ. એટલા માટે એ મેથડને કહેવાય મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મલ્ટિપલ એટલે ઘણા બધા, ઓવ્યુલેશન મતલબ અંડકોષપાત. અંડકોષપાતમાં એક કરતાં ઘણા બધા અંડકોષો ઉત્પન્ન કરી એનું ફલન કરાવી અને બનતો એમ્બ્રિયો ગર્ભ એને આપણે યોગ્ય માદા પ્રાણીમાં ટ્રાન્સફર કરીએ. એ મેથડને કહેવાય મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મોઇટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ જે મોઇટ અને બ્લુ રિવોલ્યુશન એ બે શબ્દો આપણે પશુપાલનના સંદર્ભમાં બાકી હતા, એ આપણે પૂરા કર્યા. અહીંયા એ નવા પાઠની અંદર પશુપાલન નામના પહેલા મુદ્દામાં આપણે પેટા 4 મુદ્દા શીખ્યા. નીલક્રાંતિવાળો મત્સ્યોદ્યોગ કેન્દ્રનો મુદ્દો, મધમાખી ઉછેર એપીકલ્ચરનો એક મુદ્દો, પછી આ સંવર્ધનના પ્રકારો, આંતર સંવર્ધન બહિર્સંવર્ધન વાળો, અને કૃષિ વિષયક પેટા 2 મુદ્દા શીખ્યા, ડેરી ઉદ્યોગ અને પોલ્ટ્રી ફાર્મ અથવા તો મરઘા ઉછેર કેન્દ્ર. તો આટલી વસ્તુ આપણે અહીંયા શીખ્યા. હવે આપણે આ 9.2 એ બીજો મુદ્દો છે, એ વનસ્પતિને લગતો છે. આ આપણે મુદ્દો જોયો તો એની અંદર લગભગ બધા પ્રાણીઓની વાત આવે, પ્રાણીઓના સંવર્ધન, માટલી ઉછેર, મધમાખી ઉછેર, મરઘા ઉછેર વગેરે. ડેરી ઉદ્યોગમાં પણ પશુપાલન એટલે કે પશુની વાત આવે, એમના દૂધનું વ્યવસ્થાપન. તો એ આખો પ્રાણીઓને લગતો મુદ્દો હતો, જે આપણા રોજિંદા જીવનમાં ખોરાક બાબતે સીધા કે આડકતરા સંકળાયેલા હોય. એના વ્યવસ્થાપનની આપણે થોડી ઉપલબ્ધ વાતો કરી. એવી જ થોડી ઉપલબ્ધ વાતો આપણા આ 12માના લેવલ પૂરતી જે કરવાની છે, એ બીજો મુદ્દો છે વનસ્પતિને સંવર્ધનને લગતો છે. કારણ કે રોજિંદા જીવનમાં વનસ્પતિઓ પણ સીધી કે આડકતરી રીતે આપણા જીવનમાં સંકળાયેલી છે. તો એ જે બીજો મુદ્દો છે વનસ્પતિ સંવર્ધનનો, એમાં પણ આ પહેલા મુદ્દાની જેમ આપણને પેટા 4 મુદ્દા આપેલા છે. એ 4 મુદ્દા મેં અહીંયા લખ્યા છે 9.2.1, 2, 3 ને 4. તેમાં આપણે પહેલા મુદ્દાની વાત થોડી ગયા વખતે સમજ્યા છીએ કે જે વનસ્પતિ સંવર્ધન છે એમાં આપણે એવું કરીએ છીએ કે જે આપણે કામની વનસ્પતિઓ હોય, જે બધા જાત જાતના પાક છે, એ પછી ધાન્ય પાક હોય, કઠોળ પાક હોય, તેલીબિયાનો પાક હોય, ઔષધીય વનસ્પતિઓનો પાક છે, તે બધી વનસ્પતિઓ છે. એ વનસ્પતિઓમાં અમુક લક્ષણો ઈચ્છનીય હોય, પણ અમુક લક્ષણ કે જે રોગો સામેની પ્રતિકાર શક્તિ, વાતાવરણમાં જે ભેજ સામે ટકી રહેવું, તાપમાન સામે ટકી રહેવું, ઓછા પાણી સામે ટકી રહેવું, ઉચ્ચ ક્ષાર સામે ટકી રહેવું, આ બધી જે લાક્ષણિકતાઓ છે એ જાતની જંગલી વનસ્પતિમાં હોય. તો આપણે શું કરીએ, એવી જંગલી વનસ્પતિ અને આપણી જે આ ઈચ્છિત શહેરી વનસ્પતિ જે પાક છે એ બે સંકલન કરાવીએ તો એક વનસ્પતિ આપણને એવી મળે કે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાક પણ આપે, વધુ પાક આપે, અને સામે રોગો સામે, ભેજ સામે, તાપમાન, ક્ષાર સામે પણ ટકી શકે. એ વનસ્પતિ સંવર્ધનનો હેતુ છે. એને પણ આપણને સારામાં સારી વનસ્પતિ છે એ મળે. એને આપણે સંવર્ધનના 5 મુદ્દા ગયા વખતે જોયા હતા. ભિન્નતાઓનું એકત્રીકરણ, પછી ભિન્નતાઓનું પરીક્ષણ, અને પછી પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવું, સંકરણના કારણે ઉત્પન્ન થયેલી જે પુનઃસંજ વનસ્પતિ છે એનું આપણે વહીવટ પરીક્ષણ કરીએ છીએ. પછી એને આપણે મૂલ્યાંકન માટે વિવિધ ખેડૂતોના વિસ્તારોમાં આપીએ છીએ, અને છેલ્લે પછી એનું આપણે વિતરણ કરીએ છીએ, પછી આપણે એનું વ્યાપારીકરણ કરીએ છીએ. આવા આપણે 5 મુદ્દા એ જોયા હતા. એની અંદર જે પહેલો મુદ્દો છે ભિન્નતાઓનું એકત્રીકરણ, એટલે કે જે કંઈ શહેરી વનસ્પતિની જાતમાં જે જંગલી જાતો હોય, જેમ કે વટાણાની જે દેશી આપણે વટાણા
નો પાક લઈએ છીએ તો એની જે જંગલી વટાણાની જાત છે એ બે વચ્ચે સંકલન કરાવી કેમ, અને જંગલી વટાણા છે એ ઘણા બધા વિપરીત સંજોગોમાં ટકી શકે એ પ્રકારના લાક્ષણિકતાવાળા જે કંઈ રંગસૂત્રો જનીન છે એ ધરાવે છે, તો એ આપણે ભેગું કરીએ. એવી કે બીજી કોઈ વિસ્તારની વટાણાની જાત હોય તો જે વિસ્તારમાં પણ ટકે એમાં કોઈ સારું લક્ષણ હોય, તો આવી રીતે ભિન્ન ભિન્ન એક જ જાતિના જે કંઈ વનસ્પતિના જાત કે રંગસૂત્રો હોય એને ભેગા કરી આપણે પ્રજનન કોષો ભેગા કરવા માટે એમાં રહેલા રંગસૂત્રો ભેગા કરવા, તો એને જનન રસ સંગ્રહણ અથવા તો ભિન્નતાઓનું એકત્રીકરણ પણ કહેવાય. એમાં એ શબ્દ આપણે ગયા વખતે લાસ્ટ લેક્ચરમાં સમજાવવા રહી ગયો હતો. તમે કદાચ વાંચતા હોય તમને એવું ના થાય કે આ શબ્દનો મતલબ શું થાય, એટલે આપણે સમજાવીએ છીએ કે જનન રસ સંગ્રહણનો મતલબ પ્રજનન કોષોમાં જે કોષ રસ અને રંગસૂત્ર હોય એ સંગ્રહી રાખવો અને એને એકત્ર કરવો અને પછી એમની વચ્ચે સંકરણ કરાવવું. તો એ વનસ્પતિ સંવર્ધનના 5 મુદ્દા આપણે જોયા. એ પૈકીના પહેલા મુદ્દાનો શબ્દ બાકી હતો એ આપણે અહીંયા સમજાવ્યો. અહીંયા હવે એમાં આગળ જઈએ. વનસ્પતિ સંવર્ધનની અંદર આપણને કેટલાક એક્ઝામ્પલ આપે છે, નંબર 1, નંબર 2 અને નંબર 3. એમાં આપણે પહેલાં વાત કરીએ ઘઉં ચોખાની અંદર સંવર્ધન કરવામાં આવ્યું છે એની અંદર આપણને આપી છે કે શરૂઆતમાં 1960માં 1960માં એવી જાતો ઘઉં ચોખાને એવી તમાકુ ટામેટા બધી જે આપણા ઉપયોગની વનસ્પતિઓ હોય એની અંદર વધુમાં વધુ ઉત્પાદન આપે એવી જાત શોધાઈ છે. તો 1960ની સમયથી હરિયાળી ક્રાંતિ થઈ છે એવું કહેવાય. એટલે એને કહેવાય ગ્રીન રિવોલ્યુશન. આ પાઠનું ત્રીજું છેલ્લું રિવોલ્યુશન, પાઠમાં આવતી ત્રીજી છેલ્લી ક્રાંતિ, ક્રાંતિનો છેલ્લો પ્રકાર. આપણે પહેલાં શીખ્યા હતા આની અંદર પશુપાલનમાં 2 ક્રાંતિઓ, એક તો શ્વેત ક્રાંતિ દૂધ માટેની ક્રાંતિ અને બીજી માછલી માટેની બ્લુ રિવોલ્યુશન નીળ ક્રાંતિ. ત્રીજી આ 1960માં એવી જાતો શોધાઈ કે જેને કારણે પુષ્કળ પાક આપે. કારણ કે આપણે તો શીખ્યા છીએ કે જમીન તો મોટી થઈ શકે એમ છે નહીં, એના ક્ષેત્રફળ તો જે છે એ રહેવાનું છે. તો આપણે જે પાક ઉગાડીએ છીએ એ આપણને મહત્તમ પાક આપે એવી જાત આપણે તૈયાર કરવાની થાય. એવી જાત 1960 શરૂ થઈ છે. એટલે એ વખતે આખા આ કૃષિની અંદર હરિયાળી ક્રાંતિ આવી એવું કે ખેતીવાડીમાં, અથવા એને કહેવાય ગ્રીન રિવોલ્યુશન ઇન એગ્રીકલ્ચર, કૃષિમાં આવેલી હરિયાળી ક્રાંતિ. એ હરિયાળી ક્રાંતિ લાવનાર એક સાયન્ટિસ્ટ હતો, એનું નામ છે નોર્મન ઈ બાર્લોગ. નોર્મન ઈ બાર્લોગ નામના સાયન્ટિસ્ટે શું કર્યું, ઘઉંની વામન જાત વિકસાવી અને એની અંદર પુષ્કળ ઘઉંના દાણા આવે, એટલે પુષ્કળ પાક છે આવે છે. એ શ્રેય આ નોર્મન ઈ બાર્લોગને જાય છે. એને એ જાત છે એ ICWMI મેક્સિકોમાં આવેલી સંસ્થા છે, એનું આખું નામ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ. ફરી બોલું છું, આમ તો એ બુકમાં આપેલું જ છે, તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ, વ્હીટ એટલે ઘઉં, એન્ડ મેઇઝ, મેઇઝ મતલબ મકાઈ, ઇમ્પ્રુવમેન્ટ, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ મતલબ ઘઉં અને મકાઈની સુધારણાનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર જે મેક્સિકોમાં આવેલું છે. એ મેક્સિકોમાં આ કેન્દ્રમાં રહી અને નોર્મન ઈ બાર્લોગે ઘઉંની વામન એટલે કે ઓછી ઊંચાઈવાળી જાત વિકસાવી, એમાં મહત્તમ વિપુલ પાક છે આવે છે. એને એટલા માટે કહેવાય હરિયાળી ક્રાંતિ. અહીંયા આપણને ખ્યાલ આવે એટલે આંકડા આપેલા છે કે શરૂઆતમાં 1960 વખતે જેવી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ 1960થી, એ વખતે ઘઉંનું વાર્ષિક ઉત્પાદન છે આપણા દેશનું 11 મિલિયન ટન હતું, જે 1990થી 2000 સુધીમાં 75 મિલિયન ટન થઈ ગયું. કેટલું બધા ઘણું ઉત્પાદન ઘઉંનું વધી ગયું. જમીન તો મેં કીધું એની જ છે, એમાંથી ઘઉંના દાણા વધારે આવવા માંડ્યા. એટલે 11 મિલિયન ટન વાર્ષિક ક્યાં અને 75 એટલે લગભગ 7 ગણું જે ઉત્પાદન છે વધ્યું કહેવાય. એમ ચોખાની જાત પણ નોર્મન ઈ બાર્લોગે વિકસાવી. ચોખાની પણ જાત ઘઉંની વામન જાતની જેમ ચોખાની વામન જાત પણ વિકસાવી. એને કારણે તમે જો એનું પણ ઉત્પાદન લગભગ ડબલ કે 2.5 ગણું આપણને જોવા મળે. શરૂઆતમાં 1960ની આસપાસ 35 મિલિયન ટન હતું, જે અત્યારે 89.5 મિલિયન ટન છે. અત્યારે મતલબ 2000 સાલની આસપાસની વાત છે. અત્યારે તો એને 20 વર્ષ થઈ ગયા, એટલે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું હોય. ટૂંકમાં
એટલા માટે આપણે સમયગાળો હરિયાળી ક્રાંતિનો સમયગાળો કહીએ છીએ. જે ચોખાની વામન જાત છે એ આ બે ચોખાની જાતના સંકલનથી ઉત્પન્ન થઈ છે. એમાં એક છે IR8 નામની ચોખાની જાત જે ફિલિપાઇન્સ ખાતે વિકસાવવામાં આવેલી છે. એનું આખું નામ છે ઇન્ટરનેશનલ રાઈસ, મને IR કહેવાય, IR8. એવી રીતે બીજી એક ચોખાની જાત છે તાઇચુંગ નેટિવ. એ તાઇચુંગ નેટિવ જાત છે એ તાઇવાનમાં વિકસાવવામાં આવેલી છે. તો અહીંયા આ તાઇચુંગ નેટિવ અને IR8 એ બે ચોખાના સંકલનથી ચોખાની વામન જાત છે વિકસાવવામાં આવી છે, જેને લઈ અને આજે ચોખાનું આપણને ડાંગર એનું વિપુલ ઉત્પાદન આપણને મળે છે. એ જાત આપણે દેશમાં પણ બની છે, જેમ કે જે ઘઉંની જાત છે એ કલ્યાણ સોના અને સોનાલિકા, એ આપણી ઇન્ડિયન જાત છે ઘઉંની વામન જાત કલ્યાણ સોના અને સોનાલિકા. એવી રીતે ચોખાની પણ વામન જાત છે એ આપણા દેશમાં વિકસેલી છે, જેને આપણે કહીએ છીએ જયા અને રત્ના. એ કોઈ સ્ત્રીઓના નામ નથી, એ આ ચોખાની આપણી ભારતીય ચોખાની વામન જાતના નામ છે, જયા અને રત્ના. તો આ પ્રકારની જાતથી વિપુલ ઉત્પાદન મેળવીએ. વિપુલ ઉત્પાદનના કારણે એ સમયગાળોને કહેવાય હરિયાળી ક્રાંતિનો સમયગાળો. તો અહીંયા આપણે આ વનસ્પતિ સંવર્ધનને કારણે આવી રીતે ઘઉં, ચોખા, મકાઈની જાતો આપણે વિકસાવી શક્યા છીએ, એ આ વનસ્પતિ સંવર્ધનના પરિપાક રૂપે. આ એક એક્ઝામ્પલ આપણે આપ્યું. બીજું છે શેરડીનું. શેરડી પણ આપણા દેશમાં ખૂબ જ મહત્વ અપાતી વનસ્પતિની જાત છે, જેમાંથી ગોળ, ખાંડ અને બીજી ઘણી વસ્તુ, મોલાસીસ વગેરે મેળવવામાં આવે છે. તો અહીંયા જે શેરડી છે એની એક જાત છે ઉત્તર ભારતમાં થાય, મેં ઉત્તર લખ્યું છે, એનું નામ છે સેકેરમ બાર્બેરી. આ એનું સાયન્ટિફિક નામ છે સેકેરમ બાર્બેરી. આ પ્રકારની શેરડી એ ઉત્તર ભારતમાં થાય. હવે પ્રશ્ન એનો એ છે કે એની અંદરથી રસ બહુ નીકળતો નથી, રસ થોડો ઓછો નીકળે છે, એટલે કે એનો પાક છે એની ગુણવત્તા ઓછી કહેવાય, બરાબર કહેવાય નહીં. એની સામે જે દક્ષિણ ભારત છે એ સાઉથ ઇન્ડિયામાં ત્યાં શેરડીની જાત છે સેકેરમ ઓફિસિનેરમ. સેકેરમ ઓફિસિનેરમ એ દક્ષિણ ભારતની જાત એવી છે જેનું પ્રકાંડ શેરડીનું જાડું હોય, અને જેમ પ્રકાંડ જાડું એમાં રસ છે વધારે હોય. એટલે અહીંયા આ જાત સારી છે, પણ સામે આ ઉત્તર ભારતમાં ઉગી શકતી નથી. એટલે આપણે શું કરીએ છીએ, ઉત્તર ભારતની આ ઓછું ઉત્પાદન આપતી સેકેરમ બાર્બેરી શેરડીની જાતને દક્ષિણ ભારતની વધુ ઉત્પાદન આપતી સેકેરમ ઓફિસિનેરમ જોડે સંકલન કરાવીએ, અને જે જાત મળે એ હવે વધુ પાક આપે અને એ ઉત્તર ભારતમાં ઉગી શકે એવી જાત આપણે તૈયાર કરી છે. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, જે આપણા કોર્સની લંબાઈ ધ્યાનમાં રાખી થોડા આપેલા હોય. હવે તો અસંખ્ય પાર વગરની જે સંકર જાતો છે એ આપણા ભારત દેશ વિદેશોમાં શોધાવાનું ચાલુ જ છે, શોધાઈ પણ છે, ઘણી બધી શોધાવાનું ચાલુ જ છે. એનો હેતુ આ જ હોય કે આપણને એક વિપુલ પાક આપે વિપરીત સંજોગોમાં પણ. તેમાંના થોડા ઉદાહરણો છે. એ સિવાયનું ત્રીજું એક છેલ્લું એક્ઝામ્પલ આપણા કોર્સમાં આપેલું છે, એ છે જુવારનું, મિલેટ અથવા જુવાર. જુવારની પણ આપણે એવી જાત વિકસાવી શકીએ છીએ કે જેને કારણે પાણીની ખેંચ હોય, થોડો વરસાદ પાછો ખેંચાય વાવણી થઈ ગયા પછી તો એ ટકે, એનું બિયારણ કે અંકુર ફૂટી ગયો હોય તો સુકાઈ જાય નહીં. થોડી ઉચ્ચ ક્ષાર, જમીનમાં પાણી તો ઉડી જાય, ક્ષાર જામે, તો થોડી ક્ષારવાળી જમીન હોય તો પણ એ સહન કરી અને જુવાર છે ઉગી નીકળે એવી ક્ષાર સામે ટકી શકે, પાણીની ખેંચ સામે ટકી શકે એવી જાત જુવારની આપણે આ વનસ્પતિ સંવર્ધન કે સંકરણને કારણે વિકસાવી શકીએ છીએ. તો ઘઉં, ચોખા, મકાઈ, શેરડી, જુવાર બધા એક્ઝામ્પલ છે વનસ્પતિ સંવર્ધનના. મતલબ કે ખાલી વાત નથી, પ્રેક્ટિકલી આપણો દેશ અને દરેક દેશ એ રીતે એ મેથડથી આવી ઘણી બધી વનસ્પતિઓ બનાવવામાં એ સફળ થયા છે. એના આંકડાઓ પણ બોલે છે કે આપણે એમાં ખરેખર સફળ થયા છે. ઉત્પાદનને આપણે 7 ગણું 2.5 ગણું વધારી શક્યા છીએ, કારણ કે જમીન તો વધારી શકતા નથી, પાક વધારવાની જ આ છેલ્લામાં છેલ્લી મેથડ આપણા માટે બચે. તો અહીંયા વનસ્પતિ સંવર્ધનનો આપણે પહેલો મુદ્દો જોયો, વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરાય એના મુદ્દા, અનેક પ્રકારે થયા સંવર્ધનના બધા ઉદાહરણો. તો તમને આટલો ખ્યાલ આવી ગયો હશે માની. હવે આપણે આ 9.2નો બીજો મુદ્દો જોઈએ છીએ કે વનસ્પતિ સંવર્ધનનો હેતુ માત્ર એક જ નથી કે આપણને મહત્તમ ઉત્પાદન
મળે. કેમ એ કહીને બસ મેક્સિમમ ઉત્પાદન મળે. ઉત્પાદન મેક્સિમમ મળે પણ જો એનું પોષક મૂલ્ય ના હોય તો બરાબર ને. આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર જેમ કે ઘણા લોકો સલાડની ઉપર હોય. સલાડ મતલબ ખાઈ ખરા પેટ ભરીને, પણ ફરી ઉતારવાનું હોય એટલે એ જેમાં ચરબી હોય એવો ખોરાક નહીં ખાય. સલાડમાં બિલકુલ ચરબી ના આવે. સલાડ મતલબ આ મૂળો છે, કાકડી છે, ગાજર છે, ટમેટા છે, બીટ છે, બધું ખાય, પેટ ભરાઈ જાય, પણ એમાંથી એને કોઈ જેને કંઈ કેલરી મળે નહીં એટલી બધી. ખોરાક એ એટલું બધું પોષક મૂલ્ય ધરાવે. મિનરલ્સ હોય પણ એને લિપિડમાં ના મળે, તો પેટ ભરાય પણ વજન છે વધારે ઉપરથી ઘટે. તો એવી રીતે અહીંયા પણ એવું છે કે જો વનસ્પતિનું ઉત્પાદન વધારે મળે પણ જો એનું પોષણ મૂલ્ય ના હોય તો અર્થ નહીં. પોષણ મૂલ્ય છે, ઉત્પાદન વધારે છે, રોગ સામે ટકી શકે નહીં. કોઈ પણ બને કે કોઈ રોગચાળાને કારણે વધુ પાક નિષ્ફળ જાય તો જે આપણે 8, 10, 5, 7 અઢી ગણો જે પાક ઉગાવવાનો હેતુ હોય એ તો એક તરફ પડે, પછી પાક 0 થઈ જાય. એ વખતે થોડોક પણ પાક થાય જો એ રોગો સામે, વાતાવરણના વિવિધ પરિબળો સામે અથવા કીટકો સામે, ખાસ કરીને તીડ જેવા કીટકોના આક્રમણ સામે, ભાતભાતના જે ઘણા કીટકો જીવાતો હોય જે એ ભાતભાતના વિવિધ પાકો ઉપર થાય એનો નાશ કરે, તેની સામે જે ટકી શકે નહીં તો પણ એ જે આપણે ઉચ્ચ ગુણવત્તાવાળો જે વિપુલ પાક આપતો જે આપણે બિયારણ કે જાત કે તૈયાર કરી એ પ્રયાસ આપણો બધો નકામો જાય. એટલે ફક્ત વનસ્પતિ સંવર્ધન છે એનો હેતુ એક જ નહીં કે આપણને વિપુલ પાક મળે, પુષ્કળ પાક મળે. એમાં બીજો હેતુ છે રોગ પ્રતિરોધકતા માટે પણ સંવર્ધન કરવામાં આવે છે. એવી જાત આપણે તૈયાર કરીએ છીએ કે વિપુલ પાક આપવા સાથે એની અંદર રોગો સામે લડવાની પ્રતિકાર શક્તિ પણ હોય. એવી રીતે કીટક સામે લડવાની પ્રતિકાર શક્તિ પણ હોય. એવો પણ આપણો હેતુ છે સંવર્ધનનો હોય છે. અને સિવાય એની જે ગુણવત્તા છે, વધારે પાક મળે પણ જો એમાં પોષણ મૂલ્ય એટલે કે ન્યુટ્રિશન વેલ્યુ ના હોય તો પણ નકામું. એટલે આપણે ચારે મુદ્દા સંવર્ધનના હેતુને લગતા શીખવાના છે. તે પૈકી આપણે બીજો મુદ્દો જોઈએ એ છે રોગો સામે લડવાની પ્રતિકારકતા અથવા પ્રતિરોધકતા માટે પણ વનસ્પતિ સંવર્ધન કરાવવામાં આવે છે. તેની અંદર આપણે આપે છે કે ઘણી વખત આપણે સારામાં સારો પાક સંવર્ધન જાત તૈયાર કરી મેળવવા પ્રયત્ન કરીએ પણ રોગો સામે લડવાની શક્તિ ન હોવાને કારણે ઘણીવાર પાક છે એ 20%, 30% નિષ્ફળ જાય. એટલે સરવાળે એનું એ થઈને ઊભો રહે. અને ઘણીવાર તો એ જાતની અંદર પ્રતિરોધકતા ના હોય, રોગો સામે લડવાની અવરોધકતા, પ્રતિકારકતા, લડવાની શક્તિ, તો 100% પાક છે નિષ્ફળ જાય. તો એ જે વિપુલ પાક ઉત્પન્ન કરતો આપણે સંવર્ધનનો પ્રયાસ કર્યો, જે કંઈ માનવ કલાકો, જે કંઈ પૈસા ખર્ચાય એ બધું નકામું જાય. અહીંયા એના માટે આપણે એવો પ્રયાસ કરીએ છીએ કે જેને કારણે એ રોગો સામે ટકી શકે. એ રોગો કયા કયા આપણને અહીંયા 4-5 એક્ઝામ્પલ આપે છે. ઉદાહરણ તરીકે ઘઉંની અંદર ભૂરો ગેરુનો રોગ થાય. ભૂરો કે ભૂખરો, ચોપડીમાં ઇંગ્લિશમાં બ્રાઉન છે, એનો ગુજરાતી ભૂખરો થાય, પણ ગુજરાતી ભૂલથી ભૂરો કર્યું છે, પણ ભૂખરો થાય. તો એ જે ઘઉં ઉપર ભૂખરા ડાઘા પડે એના પર્ણો કે પ્રકાંડ ઉપર, તો એને કારણે પાક છે એટલો ઘટી જાય, એને કહેવાય ઘઉંનો ગેરુ રોગ. તો એ જો અહીંયા ટકી શકે એમ ના હોય તો એ પાક ઘઉંનો નિષ્ફળ જાય. એવી રીતે આપણે શેરડી ખાતા હોઈએ તો તમારો કોઈ એક અનુભવ હશે ખાતા ખાતા કે એમાં વચમાં લાલ ભાગ નીકળે, એકદમ લાલાશ પડતો શેરડીનો ભાગ નીકળે. એ પણ શેરડીનો લાલ રંગનો સડો જ છે. એ શેરડી આપણે ખાતા નથી, એમાં આપણને કોઈ સ્વાદ આવતો નથી. તો એ પણ એક પ્રકારનો શેરડીમાં જોવા મળતો લાલ સડો એ રોગ છે એનો. એવી રીતે બટાકામાં જોવા મળતો પાછોતરો સુકારો, બેક્ટેરિયાને કારણે જોવા મળતો બટાકાનો રોગ છે. બટાકા થાય ખરા, પાછોતરો મતલબ લગભગ પાક તૈયાર થવાના આરે હોય, બટાકાના છોડમાં બટાકા બેસી જવાની તૈયારીમાં હોય, એ વખતે એ અચાનક સુકાવા માંડે, એટલે એને કહે બટાકાનો પાછોતરો સુકારો. એના પર્ણો સુકાવા માંડે એટલે પછી બટાકામાં ખોરાક સંગ્રહ થાય નહીં ને બટાકા બેસે નહીં, એ પણ આખો પાક નિષ્ફળ જાય. એવી રીતે કૃષિ ફળની અંદર કાળો ગેરુ, જેમ અહીંયા ઘઉંમાં ભૂખરો કે ભૂરો ગેરુઓ રંગ લાગે એમ કૃષિફળ વનસ્પતિઓમાં કાળા રંગનો ડાઘા પડી જાય ને કાળો ગેરુ કહેવાય, એનાથી પણ પાક નિષ્ફળ જાય. એવી તમાકુમાં કીરમીનો રોગ, સલગમમાં કીરમીનો રોગ, તો એ વાયરલ ડિસીઝ છે, વાયરસનો રોગ છે. તમાકુનો કીરમી રોગ મતલબ એના પીળા ડાઘા પડી જાય એટલે ટૂંકમાં ક્લોરોફિલ નાશ પામે, તો એની અંદર ખોરાક બને નહીં અને તમાકુમાં જે એના પર્ણો હોય એ નકામા જાય
એમાં સલગમમાં પણ જે આપણે ખાવાલાયક ભાગ હોય એમાં ખોરાક સંભળાય નહીં. ટૂંકમાં આ બધા રોગોને કારણે કોઈક વાર 20-30% પાક નિષ્ફળ જવા સાથે કોઈ વાર 100% પાક પણ નિષ્ફળ જતો હોય છે. તો એની સામે ટકી રહેવા માટે કઈ પ્રકારની વ્યવસ્થા આપણને જોવા મળે છે? તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, એને કહેવાય ઉત્પરિવર્તન સંવર્ધન. એટલે શું? આપણે કોઈને કોઈ રીતે વિકિરણથી કે એવી રીતે વનસ્પતિના બિયારણમાં આપણે વિકૃતિ પહેરીએ છીએ, તો એની અંદર ઈચ્છિત લક્ષણ ઉત્પન્ન થાય એ પ્રકારનો એના જીનમાં આપણે ફેરફાર કરવા માટે કૃત્રિમ પ્રયાસ કરીએ, વિકિરણ આપી એના રંગસૂત્રોમાં ફેરફાર કરી વિકૃતિ લાવવા પ્રયત્ન કરીએ, અને એ વિકૃતિ કેવળ આવકારદાયક પણ હોય, એની પ્રકૃતિ થઈ જાય, આપણને લાભ કરે એવું લક્ષણ એમાં ઉત્પન્ન થાય, તો આપણે વિકિરણ દ્વારા એની અંદર વિકૃતિ પહેરીએ છીએ, તેને કહેવાય ઉત્પરિવર્તન સંવર્ધન. કારણ કે દર વખતે આપણને જેવું ઈચ્છે છે એવું લક્ષણવાળી વનસ્પતિ નહીં મળે, કે ભાઈ રોગ સામે ટકે, ઉદય સામે ટકે, ભેજ સામે ટકે, ક્ષાર સામે ટકે, પાણીની ખેંચ સામે ટકે વગેરે આવી બધી પ્રકારની આપણે જરૂરિયાતો છે. તો એવી લક્ષણવાળી વનસ્પતિ આપણે જોઈએ. જે કંઈ જંગલી વનસ્પતિઓ છે એનો તો સોર્સ લિમિટેડ છે, તો આ બધી પ્રકારના લક્ષણો હોય એવું દર વખતે દરેક પાકમાં શક્ય નહીં બને. તો આપણે કૃત્રિમ રીતે એની અંદર વિકિરણ આપી અને એની અંદર વિકૃતિ પહેરીએ છીએ. કોઈ વાર વિકૃતિ લાભકારક પણ સાબિત થયું બને, કે ઘણી બધી વિકૃતિઓ પહેર્યા પછી એકાદી આપણને લાભકારક સારી, દર વખતે વિકૃતિ ફાયદાકારક નહીં હોય, પણ આપણે પહેરીએ એટલે એને કહેવાય ઉત્પરિવર્તિત સંવર્ધન અથવા ઉત્પરિવર્તિત વિકૃતિ. એની અંદર આપણે એમાં સફળ થયા છીએ. આપણને 2 એક્ઝામ્પલ આપ્યા છે. એક તો જે મગ છે એ મગને આ એક રોગ થાય છે, પાવડરી મિલ્ડ્યુ અને યલો મોઝેઇક વાયરસ. ટૂંકમાં એના પર્ણો ઉપર રોગ થવાના કારણે ક્લોરોફિલ નાશ પામે, વિઘટન પામે, અને એની અંદર ખોરાક ના મળે તો મગરૂપી દાણા કે મગ જેમાં થાય સિંગ, કારણ કે મગ છે કઠોળ વર્ગની કે સિંબીકુળની વનસ્પતિ છે, એમાં ફળના રૂપમાં સિંગ થાય એટલે આપણે સિંબીકુળ કહીએ છીએ. કે મગની સિંગમાં મગ બેસે જ નહીં, સિંગો પણ પાકી આવે. એનું કારણ કે એમાં રોગને કારણે એના પર્ણો છે એમાં ક્લોરોફિલ નાશ પામે. આપણે એવી જાત વિકસાવી શકીએ છીએ વિકૃતિનું પ્રેરીને, એટલે એ મગની જાત આ 2 રોગ સામે ટકી શકે, પાવડરી મિલ્ડ્યુ અને યલો મોઝેઇક વાયરસ. આપણે એ જાતને બનાવવા માટે સફળ થયા છે. એમાં એક્ઝામ્પલ છે. એવી રીતે આપણને બીજું એક્ઝામ્પલ આપ્યું છે ભીંડાનું. ભીંડા છે એનું સાયન્ટિફિક નામ છે એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ. એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ એ જાતીય નામ છે. જે મૂળભૂત ભીંડા છે એ આ યલો મોઝેઇક વાયરસ, એટલે કે પીળા કલરના ડાઘા પર્ણો પડી જવા, એને ક્લોરોસિસનો રોગ પણ કહેવાય, ક્લોરોસિસ. અને પીળા કલરના ડાઘાને કારણે પણ એની અંદર પાક છે પૂરો આવે નહીં, કારણ કે ક્લોરોફિલ ના હોય તો જે ક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણની એ પૂરતી ના થાય, ખોરાક પૂરતો ના બને, વનસ્પતિ છે એ ઉગાડવાનો કંઈ હેતુ રહે નહીં, કારણ કે જેમાં ભીંડા છે જ ના આવે, ફળ જ ના આવે. અહીંયા આપણે ઉત્પરિવર્તન સંવર્ધનને કારણે ભીંડાનું જન્મજાત દર સંકલન કરાવી અને એવી પ્રકારની જાત આપણે પેદા કરી શક્યા છીએ, એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ, જેને કારણે એ ભીંડાની જાત હવે યલો મોઝેઇક વાયરસ સામે ટકી શકે એ પ્રકારની આપણે જાત પેદા કરી શક્યા છીએ. અહીંયા એને કહેવાય પરભાણી ક્રાંતિ. કોઈ આપણને શબ્દમાં પૂછાય પરભાણી ક્રાંતિ એટલે શું? આ ચોથી ને છેલ્લી ક્રાંતિ છે. આ પહેલા શીખ્યા શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રિવોલ્યુશન, બીજી બ્લુ રિવોલ્યુશન, નીલ ક્રાંતિ, ત્રીજું ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ, અને ચોથી છે આ પરભાણી ક્રાંતિ. અને ઇંગ્લિશ છે પરભાણી રિવોલ્યુશન જ છે. તો એ પરભાણી ક્રાંતિ એ ભીંડા માટે છે, જેમાં આપણે ભીંડાની ઉત્પરિવર્તન સંવર્ધનથી એવી જાત પેદા કરી શક્યા છીએ કે જે આ યલો મોઝેઇક વાયરસ સામે ટકી શકે છે. એ વાયરસનો રોગ સાધારણ ભીંડાની જાતને થાય, આપણે જે ઉત્પરિવર્તિત સંવર્ધનને કારણે ઉત્પન્ન કરી હોય એ એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ નામની ભીંડા જાત ઉપર નહીં થાય. એટલે આપણે એને કારણે શું થાય કે જે દવાનો વપરાશ છે એ ઘટી જાય. આપણે ઓછામાં દવા છાંટવી પડે. જે પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, હર્બિસાઇડ છે, આવી ભાતની દવાઓ છે એ છાંટવાથી શું થાય કે વનસ્પતિનું જે પોષક મૂલ્ય પણ ઘટે. એનો થોડો ભાગ પાવડર છાંટવાથી
કે આપણે સ્પ્રે છાંટીએ, જમીનમાં પણ જાય તો જમીનની ફળદ્રુપતા પણ ઘટે. એ સિવાય જમીનમાં જે ઉપયોગી સૂક્ષ્મ સજીવો છે એ પણ મરી જાય, એને કારણે એની ફળદ્રુપતા ઘટી જાય. એમ આ જે દવાઓ જે વાપરીએ આપણે પાક સારામાં સારો થાય, એમાં જીવાતો કીટકો ના પડે, વાયરસ બેક્ટેરિયા રોગ ના થાય, દવાઓ છાંટીએ આપણે જે કે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ, એનો ઉપયોગ હવે ઘટી જાય. આપણે આ પ્રકારની જાત વાવીએ પરભાણી ક્રાંતિથી ઉત્પન્ન થયેલી ભીંડાની જાત, તો એમાં આપણે આ વાયરસને મારવાની દવા છંટકાવ કરવાનો આવશે જ નહીં, કારણ કે એ વાયરસ સામે અવરોધક જાત છે. તો આ જે હેતુ છે કે આ ભાતના જે રોગો છે એની સામેની રોગ પ્રતિરોધી જાત તૈયાર કરવી વનસ્પતિ સંવર્ધન દ્વારા, તો હેતુ સારો કહેવાય. અહીંયા આપણને એટલે શું કઈ રોગો બે એક્ઝામ્પલ આપેલા છે, આવા તો ઘણા હોય, આપણે કોર્સ પ્રમાણે થોડું આપણને હાઇલાઇટ કર્યું કે આવી રીતે વનસ્પતિ સંવર્ધનનો આ પણ એક હેતુ છે કે જેની અંદર આપણે એની અંદર રોગો સામે લડવાની પ્રતિકારતા પણ વધારીએ છીએ, પ્રતિરોધકતા પણ આપણે વધારીએ છીએ. તો આ બીજા મુદ્દાના બે પેટા મુદ્દા થયા. સંવર્ધન, પહેલો હેતુ વિપુલ પાક, બીજો હેતુ રોગો સામે લડવાની શક્તિ. બાકીના બે જે છે કીટક સામેની પ્રતિરોધકતા અને એનું જે ન્યુટ્રિશન વેલ્યુ, ખાદ્ય ગુણવત્તા વધારવી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. આજે આટલું રાખીએ, થોડું સમજી વાંચીને ત્યારે તો ટ્રાય કરો. અહીંયા આપણને રોગો સામે લડવાની જે જેમાં પ્રતિરોધકતા ઉત્પન્ન કરી છે આપણે, એવા કેટલાક પાકનું લિસ્ટ આપી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને પ્રોજેક્ટ કરી અને ત્યારે બતાવું છું. થોડું આપણે સમજશું, પછી આપણે આવતા બે મુદ્દા છે એની વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ.